આ કોલ સુરતથી છે. ભાવિન ભરતભાઈ સોલંકી, મચ્છુકટિયા સહિત સુથાર દરજી જ્ઞાતિમાંથી આવે છે. તેઓને સિલાઈ કામનો બિઝનેસ છે. સુરતની અંદર ઘરના મકાન, ઘરની દુકાન અને મહિનામાં સારી એવી આવક ધરાવે છે. તેઓ પહેલી પ્રાયોરિટી દરજી સમાજને આપે છે, બાકી અધર કાસ્ટ આવકાર્ય. તો સાંભળો ભાવિન ભરતભાઈ સોલંકીનું આ કોલ રેકોર્ડિંગ. હલો. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. હા, મને આ તમારો નંબર મળેલો છે. આ તમારી જે આપણે વિડીયો વાયરલ થયેલો જે હતો એમના માટેનો બરાબર છે. વિડીયો છે, બરોબર. એટલે બાયોડેટા મેં તમને એક મિનિટ. હાજી બોલો બોલો. હા, તો મેં આ વિડીયો સાંભળેલો હતો ને, એટલે એમાં જણાવેલું હતું, એટલે બાયો મોકલી આપેલો છે. જી જી જી. અને મારા રિલેટિવ નંબર આપેલો હતો તમારો, વિડીયો મોકલાવેલો હતો. બરાબર છે. ક્યાં ગામથી બોલો છો? અમે સુરત થી બોલીએ છીએ અને મારું ગામ છે જૂનું બાટવા, માણાવદર પાસે. એમ? હા, બરાબર. અને મારા પપ્પાની લોકો 3 ભાઈઓ છે, બરોબર. અમે અહીંયા રહીએ છીએ સુરત. બરાબર. કયા સમાજમાંથી આવો છો તમે? અમે સુરત. તમે કઈ જ્ઞાતિમાંથી બોલો છો? મચ્છુ ગઠિયા સહી સુતા. જી જી. તમારું નામ પૂરું બોલો ને. ભાવિન ભરતભાઈ સોલંકી. ભાવિન ભરતભાઈ સોલંકી. હા, બરાબર છે. બરાબર છે. કોનો સંબંધ કરવાનો છે? મારો પોતાનો સાહેબ. તમારી ઉંમર? મારી ઉંમર અત્યારે 35 વર્ષ થઈ ગયા છે. બરાબર. બરોબર. અને હાલ હજી ક્યાંય આપણો સંબંધ ક્યાંય થયો નથી. જી જી. બરોબર. અહીંયા આપણે પ્રોપર ઘરનું મકાન છે, ઘરની દુકાન છે. જી. અને મારો ટેલરિંગ નો બિઝનેસ છે. બરાબર. અને સાઈડમાં બીજો રેડીમેડ ડ્રેસ છે, પછી કાપડ રાખું છું, બધું એવું સાઈડમાં બી બિઝનેસ રાખું છું, એવું બધું. એમ? હા. મકાન જે તમારે જ્યાં સુરત ની અંદર મકાન છે કમ્પ્લીટ? હા, મકાન ઘરના છે સુરત ની અંદર. હમણાં જ મને મકાન લાગ્યું આ વર્ષમાં. બરાબર છે. અહીંયા ઘરનું મકાન છે, ઘરની દુકાન બી છે. અને એ દુકાન મારે ઘરની છે, એ દુકાનમાં હું કામ નથી કરતો, ભાડાની દુકાનમાં કામ કરું છું. એમાં એવું છે કે મારી 10 વર્ષ જો અમે 10 વર્ષથી અહીંયા આવેલા છીએ બાટવાથી. એમ? હા. અને અહીંયા જે અત્યારે મારે જે ધંધો જામી ગયેલો છે ને, એના હિસાબે હું ખાલી નથી કરતો, કારણ કે પછી વાં નવું કરીએ એટલે નવું સેટઅપ કરવું, નવું બધું કરવું, એવું થાય. એના હિસાબે અહીંયા જે જામેલું છે બધું એડજસ્ટ છે મારું, એટલે હું ત્યાં એ દુકાન મેં ભાડે આપેલી છે. એટલે બાટવાની વાત કરો છો? નહીં, ના, બાટવાની નહીં, અહીંયા સુરતમાં જ. અચ્છા, સુરત ની વાત કરો છો? હા, સુરતમાં જ દુકાન ઘરની છે, ઘરના મકાન બી છે, અને બાટવા બી ઘરના મકાન છે. બરાબર છે. એ મકાન ભાડે આપેલા છે આપણે. જે બાટવા મકાન છે એ ભાડે આપેલા છે? હા, એ ભાડે આપેલા છે. બરાબર. એટલે આપણું મકાન વ્યવસ્થિત સચવાય, બીજું તો કાંઈ આપણે ભાડું તો ના, એ તો સમજાય ગઈ વાત તમારી. મકાન સચવાઈ જાય એ વાત સાચી છે. ઓલું પડતર તો સાફ સફાઈ રહીએ ને આપણે, ભાડું તો ઠીક સાહેબ. હવે સાચી વાત છે તમારી. ખાલી એ લોકો ફેમિલી રહીએ, પછી ભાડું તો ઠીક, પણ મકાન સચવાય, સાફ સફાઈ રોજ થાય, બસ. બીજું શું જોઈએ આપણે? બરાબર છે. અહીંયા જે તમે સુરત કયો છો, ત્યાં દુકાને ઘરની છે ને તમારે? હા, દુકાન એટલે જે દુકાન મારે ઘરની છે ને એ મેં ભાડે આપેલી છે. ઓકે. અને મારી દુકાન બીજી જગ્યાએ છે, ત્યાં મારે પોતાને ભાડે જ છે. એવું છે. એમાં એવું છે કે મેં એટલે ભાડે રાખેલી છે કે મારું ત્યાં બધું સેટિંગ છે, અને પરમિનેન્ટ ત્યાં મારે 10 વર્ષ જૂનો ધંધો છે, એટલા હિસાબે. અને દુકાન હજી મેં વર્ષથી પહેલા જ લીધી, 6 મહિના 8 મહિના પહેલા જ લીધેલી, એટલે પછી ત્યાં મેં હજી કઈ ચાલુ નથી કર્યું. બરાબર છે. એટલે એ મેં ભાડે આપી દીધું એમ. જી. હા, સમજાઈ ગયું તમારી વાત આખી. બરોબર છે. તમારે આ ઉંમર એટલી બધી કેમ થવા દીધી? ઉંમર હિસાબે એવું છે સાહેબ કે અહીંયા જે પ્રોબ્લેમ એ આવે છે, જે છે હું તમને લીગલી વાત કરું. અમે બાટવા હતા ત્યાં હું એટલો બધો કઈ કામ તો અમે કરતા એવું નથી, પણ એટલું બધું હું ધ્યાન ન દેતો. પછી મારું ગ્રુપ સર્કલ ને બધું મોટું હતું, એના હિસાબે કઈ એડજસ્ટ નતું હતું. પછી જે સુરતમાં આવીને બધું મેં થોડીક પ્રગતિ કરી, વ્યવસ્થિત લાઈને ચડ્યા.
વ્યવસ્થિત વ્યવસ્થિત લાઈને રેડા પ્રગતિ કરી અને અહીંયા કોઈ ફ્રેન્ડ સર્કલ મિત્ર એટલું બધું છે નહીં જી. અને ગ્રુપ વાઇઝ અહીંયા બધો નવો સેટઅપ કર્યું, નવો ધંધો ચાલુ કર્યો સરસ. અને ત્યાં મને કાંઈ એટલું બધું ફાવતું નહીં. અત્યારે ઓલરેડી હું માસ્ટર જ છું, કારીગર થઈ ગયો છું એમ બધું. હા, અત્યારે મને ઓલરેડી તમે ખાલી ફોટો બતાવો એટલે ગમે તે કામ હોય બધું એડજસ્ટ આવડે, બધું આવડે. બહુ સારી વાત કહેવાય. હમ. અત્યારે શું લેડીઝ કામ હાલે કે જેન્ટ્સ કામ? નહીં, લેડીઝ. પપ્પા જેન્ટ્સ બી કરે છે, પણ જી. મારા પપ્પા છે એ મારી જ દુકાનનું કામ કરે છે બરાબર. અને એક હું કરું છું. અમે 2 જણા કામ કરીએ છીએ. જી જી. હા હા, બરોબર છે, બરોબર છે. મહિનાની ઇન્કમ કેટલી હશે? મહિનાની ઇન્કમ 50-60 એમ એડજસ્ટ થઈ જાય. હા. પપ્પાનું બને થઈ જાય. બંનેનું થઈને. હા, રેડીમેડ નું પછી કાપડનું છે, બધું થઈને એડજસ્ટ થઈ જાય. બરાબર છે, બરાબર છે. તમારા ફેમિલીમાં? ફેમિલીમાં હું, મારા મમ્મી, મારા પપ્પા અને દાદીમા છે મારી જોડે. દાદીમાની ઉંમર કેવડી છે? દાદીમાની ઉંમર 90 વર્ષ. વાહ. નિરોગી કે બીમાર? નહીં, અત્યારે નિરોગી છે. ભગવાન એને દવા ચાલુ છે, નોર્મલ ઓમ બાકી નિરોગી. હા, સરસ સરસ. હા, એવું તો હા, એમાં એની રીતના બધું હાલે ચાલે, એની રીતના હા પોતે પોતાનું એડજસ્ટ કરી લે. હા, બેડ રેસ્ટ નહીં ટૂંકમાં. બરાબર છે, બરાબર છે. એટલે મેં અત્યારે હા બોલો બોલો. આપણે વધારે પડતું આપણા દરજી સમાજમાં જ ઇન્ટરેસ્ટ? ના, જો ઇન્ટરેસ્ટ તો વધારે પૂરતું દરજી સમાજમાં જ છે, બરોબર. તો પછી થોડીક ઉંમરના હિસાબે આપણે જોવા જઈએ ને તો થોડીક વધારે થઈ ગઈ છે સાહેબ આ બધું એડજસ્ટ કરવામાં. પણ પેલા એવું હતું કે ભાઈ આપણા સમાજમાં એવું કે છે ભાઈ તમારે પેલા તો ઘરનું હું એવું કે છે પેલા. એના હિસાબે થોડીક આપણે ઉંમર મોટી થઈ ગઈ. અમે અહીંયા આવ્યા એને 10 વર્ષ થયા. તો હજી આપણે વર્ષ દિવસમાં વાતચીત ચલાવીએ તો હવે એમ કે સીધા આપણા સમાજમાં એમ એવું જણાવે કે ભાઈ ઘરનું હું એટલે એની રીતે સાચા છે, ખોટા નથી. દીકરી દેવી છે ને એટલે દીકરી દેવી છે એટલે એની જગ્યાએ મારી સિસ્ટર બી હોય તો આપણે સામે વાળા વિચારવાના છીએ. એટલે એની રીતના સાચા છે, ખોટા નથી. પણ હજી આપણે ટૂંકમાં એડજસ્ટ કરવામાં સમયમાં ટાઈમ લાગી ગયો. જી જી. એટલે એમાં એવું હતું વર્ષ દિવસમાં અમે બધું એડજસ્ટ થયું ને, બંને સાથે લીધું, દુકાન બી લીધી અને મકાન બી લીધું. બહુ સારી વાત. એટલે એમાં થોડોક સમય લાગી ગયો આપણા હિસાબે અને ઉંમર થોડીક વધી ગઈ મારી. બસ એ ઇસ્યુ આવ્યો, બીજો કોઈ ઇસ્યુ છે નહીં, બીજો કઈ પ્રોબ્લેમ બી નથી આપણને. ચોક્કસ ચોક્કસ. હવે આપણે આ ઓડિયો વાયરલ કરી છે, અમારી પોલિસી ઈ છે, બરોબર? આપણે જે વાતચીત જે કરીએ એનું રેકોર્ડિંગ થાય અને આ રેકોર્ડિંગ આપણે મૂકીએ એટલે આપણો ઓડિયો એવી જગ્યાએ પહોંચે કે જ્યાં એને તમારી વાત મગજમાં બેસે. હા, બરોબર. એ લોકો તમારા ઇન્ટરેસ્ટ લે, તમારો નંબર નાખશું, એમાં મારો નંબર નાખીશ. ઓકે, બરાબર છે. એટલે એ રીતે મારી પોલિસી છે. ના, ઓકે સાહેબ, બરાબર છે. અને આપણું જે આવાસમાં જે મકાન છે આપણું, તો ત્યાં શું સગવડતામાં મકાનમાં રૂમ કેટલા, શું કઈ રીતનું? જો 1 BHK રૂમ છે. 1 BHK? હા, બરોબર. જી. અને આપણે કિચન આવે, એ અલગ છે કિચન. જી, કિચન અલગ. બરોબર. હા હા જી, બરાબર છે. એ આપણે વ્યવસ્થિત સગવડતા છે અહીંયા સુરતમાં. બરાબર છે, બરાબર છે. આપણે ઓલું જે આવાસના અત્યારે ફ્લેટ ઉપર જ આવે છે ને, કેટલા માળના ફ્લેટ છે? કેટલા માળ? એ 14 માળના ફ્લેટ છે. એમ? હા. અને અમને જે અત્યારે એરિયામાં લઈ ગયો એ સુરતના 1st નંબરનો એરિયો છે. વાહ વાહ વાહ. ત્યાં બાજુમાં 2-3 4 કરોડ રૂપિયાના ફ્લેટ જ છે બધા. વાહ વાહ વાહ. ના, બહુ સારું કહેવાય. અને વ્યવસ્થિત કિંમતી વસ્તુ છે. કિંમતી વસ્તુ ગમે ત્યારે એ સોનું કહેવાય. સોનું કહેવાય. સાચી વાત છે તમારી. ના, અત્યારે તો ફ્લેટ એવા બન્યા છે કે કદાચ પ્રાઇવેટ પડી જાય એની પાસે. અમારે ભગવાનની દયાથી પાછો મને પેલો માળ જ લાગ્યો એટલે એ બી ઉપાધિ નથી. નીચેનું જ એકદમ. હા, અને કોન્ડન નું છે પાછું એટલે હવા ઉજાસ બધી રીતના વ્યવસ્થિત. કઈ ઘટે જ નહીં. ના, બહુ સારી વાત છે. તમારી વાત હવે આપણે યુટ્યુબ ઉપર મૂકશું. તમારો મને ફોટો એક મોકલાવજો. બાયોડેટા મોકલાવ્યો? મેં તમને બાયોડેટા મોકલાવ્યો, જે એક્સ્ટ્રા ફોટો મોકલાવ્યા છે સર. મેં પૂછ્યું છે કે નથી પૂછ્યું, ભૂલી ગયો છે કે આપણે ફેમિલીમાં તમે મને શું કીધું હતું? મમ્મી, પપ્પા, દાદીમાં અને તમે? પપ્પા, દાદીમાં અને હું અને મારા સિસ્ટર છે, પણ એ મેરીડ છે. અચ્છા, એ મેરીડ છે. એ ક્યાં ગામ છે? એ અહીંયા જ છે, સુરતમાં. અચ્છા, સુરતમાં છે. ના, બહુ સારી વાત છે. ના, કઈ વાંધો નહીં. હવે તમારી વાત આપણે યુટ્યુબ પર મૂકશું
તમે મને ચોક્કસ. ફોટો તમારો બાયોડેટા ન મોકલાવ્યો હોય તો મોકલી દેજો. ના મોકલી આપ્યો છે. હાજી હાજી હું ચેક કરી લઉં. હા કાંઈ વાંધો અને નહીં. ખાસ કરીને ફ્રોડ કોલ થી ધ્યાન રાખજો કારણ કે આપણી વાત ના એ મેં તમારો વિડીયો સાંભળ્યો પેલા જી, જી. બરોબર. આમાં શું છે પછી ભાઈ આપણે- ના, બધા વ્યક્તિને કહેતા રહી તો શું છે કોઈ માણસ ફસાય નહીં આમાં ક્યાંય. ના, ચોક્કસ. આ તો તમે અમારે એટલું જે કરો છો જી બરોબર જી એ એના માટે તમારો ખૂબ ખૂબ આભાર છે. અરે ના, ના. અને એના માટે ધન્યવાદ છે. ના ના, આવું ના. તમે આગળ થોડુંક તમે જેથી હા, કરીને જો આપણે સમાજને આગળ વધવા માંગીએ છીએ જી જી બરોબર જી તો થોડુંક આગળ તમે વધશો થોડુંક અમે વધીએ એકબીજા આગળ વધશું તો આપણો સમાજ એક થશે. જી જી એના માટે મને પ્રત્યય છે લાગણી છે જી કે ભાઈ એટલું આગળ તમે વધો છો એ બહુ તમારો ખૂબ ખૂબ આભાર છે ધન્યવાદ ચોક્કસ. છે. ના ભાઈ ના એવું તો કે કાંઈ આમાંથી નથી. ને આમાંથી ને માણસ, જો કોઈ માણસ માણસને આપણે સમજી શકીએ છીએ. મને બધા અનુભવ બોલે છે સાહેબ જી બરોબર. જી અમારી માથે એવી વીતી બી ગઈ છે બરાબર છે. એટલે એના માટે અમને ખ્યાલ હોય બધો ના ના સાચી અને વાત. જેની માથે વીતેલી હોય એને જ ખ્યાલ હોય વધારે હા 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 બરોબર. હા, હા. કારણ કે સંઘર્ષ આપણને બહુ સંઘર્ષ માંથી વીતા છીએ વૈટા છો બરોબર. છે બરાબર છે. એના હિસાબે આપણને ખ્યાલ જ છે. એટલા હિસાબે થોડુંક આ ઉંમર બી આપડી વહી ગઈ છે ના ના અને પછી આપણે ભેગું કરવામાં ત્યાં આપણી પાસે કઈ ઘરનું હતું નહીં. બરાબર. બાટવા આપણે ટૂંકમાં શૂન્યમાંથી હા. સર્જન કર્યું. હા શૂન્યમાંથી સર્જન કરેલું છે આપણે. ના બહુ સારી વાત કહેવાય એમાં કાંઈ ખોટું નથી. તમે જે કાંઈ કર્યું એ બહુ સારી વાત છે અને હું એવો વિશ્વાસ રાખું છું કે તમને એવું પાત્ર મળી જશે તમારે જેવું જોઈએ છે એવું પાત્ર મળી જાય. મને એવું અંદરથી વિશ્વાસ છે. આપણે બસ. જો ઘર કામ નથી કરાવવાનું ખાલી ઘર કામ કરે મા બાપ ને હાથે બસ બહુ થઈ ગયું. બસ બસ ઘણું બીજું ઘણું કહેવાય. હા. આપણે દુકાન નું કે હાથ કામ હોય કે હા. બીજું કઈ બી હોય હા. કે એવું કઈ નહીં. એ કદાચ એમ કે અત્યારે સમય પ્રમાણે જમાના પ્રમાણે કદાચ એમ કે ભાઈ મારે જોબ કરવી છે હાજી. તો આપડી ના નથી. ચોક્કસ. હા ટૂંકમાં ઈ જે આવે એ પોતે હા. પોતાનો નિર્ણય જે લે એ હા. મુજબ આપણે એગ્રી છીએ. બરાબર? એગ્રી છીએ. હા ના 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 એ બરાબર મુજબ. છે. હા બરોબર છે. કોઈ પાત્ર આવશે તો તમારી કોઈ- ત્યાં દુઃખી નહીં થાય હા એવું તમે અને કહેવા માંગો છો આપણે કે- જો એનું બી જીવન છે બરોબર. બરાબર. એને જે રીતના એડજસ્ટ જીવવું હોય તો આપણે જીવવાની કોઈ એવું આપણો અધિકાર નથી હોતો કે ભાઈ આપણે ના પાડીએ બરાબર છે બરાબર છે. બરોબર. ના 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 કોઈ વાંધો નહીં. ભલે હું આપણે આ વાત તમારી પહોંચાડી દઈશ. બરાબર ના છે. ચોક્કસ સાહેબ. ભલે ભલે. થેન્ક યુ. વેલકમ ભાઈ. હા આ ઓડિયો તમે પૂરેપૂરો જોયો હોય તો અમારી ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઇબ કરો. બાજુમાં રહેલ ઘંટડીના બટનને પ્રેસ કરો, ઓલ સિલેક્ટ કરો, જેથી કરીને તમને નવા વિડીયો મળતા રહે. મિત્રો શેર જરૂર કરજો જેથી કરીને આ વ્યક્તિને એની પસંદગીનું પાત્ર મળી રહે. પાછા મળશું એક નવી બાયોડેટા લઈને. જય શ્રી કૃષ્ણ.